હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ 19 એપ્રિલથી 25 એપ્રિલ સુધીનું વીક વૃશ્ચિક રાશિવાળા, એટલે કે ન અને ય પરથી જેમના નામ શરૂ થાય છે તેમનું કેવું રહેવાનું છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે વૃશ્ચિક રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે ઓવર થિંકિંગ. કોઈ નેગેટિવ થિંકિંગ છે તમારું અને ખોટી ચિંતા કરી રહ્યા છો અને રાત જાગીને રડી રહ્યા છો, એ ટાઈપની એનર્જી છે. તો શું કામ નેગેટિવ થિંકિંગ કરો છો? જે વસ્તુ બની નથી એના માટે શું કામ આટલું બધું ઓવર ચિંતા શું કામ કરો છો? ચિંતા ચિતા સમાન, તો ચિંતા છોડી દો, જે થશે એ જોયું જશે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે સાતે સુખ તમારી લાઈફમાં છે, ઓલરેડી છે. ભગવાને તમને બ્લેસ કરેલા જ છે કે તમે જે કાંઈ પણ તમારી લાઈફ માટે વિચારેલું કે મારી લાઈફ આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, એ બધા જ સાથે સાત સુખ, દુનિયાના સાથે સાત સુખ ભગવાને તમને આપેલા છે. છતાં પણ તમે દિલ બંધ કરીને બેઠા છો, દિલ ખોલીને જીવન જીવી રહ્યા નથી. બાળકોની ચિંતા કરી રહ્યા છો, નેગેટિવ ડિરેક્શન, ખોટી ડિરેક્શનમાં નેગેટિવ થિંકિંગ કરી રહ્યા છો, જે ક્યારેય બનવાનું જ નથી. તો હાથે કરીને આ સાત સુખ જે ભગવાને આપ્યા છે એને તમે એન્જોય નથી કરતા અને એવું દેખાઈ રહ્યું છે કે નેગેટિવ થિંકિંગને કારણે ખૂબ જ થાકી ગયા છો અને રેસ્ટના મોડમાં દેખાઈ રહ્યા છો. અને ફેમિલી મેમ્બર્સ પણ તમારી ચિંતા કરી રહ્યા છે કે આને હું આ નેગેટિવ થિંકિંગમાંથી આને અમે કઈ રીતે બહાર કાઢીએ અને એને કેવી રીતે સમજાવીએ કે તું તારી લાઈફને એન્જોય કર. તો ફેમિલી મેમ્બર્સ પણ તમારી ચિંતા કરી રહ્યા છે, તમે ફેમિલી મેમ્બર્સની ચિંતા કરી રહ્યા છો, સામસામે એકબીજાની ચિંતા કરી રહ્યા છો એવું દેખાઈ રહ્યું છે. તો નેગેટિવ થિંકિંગમાંથી બહાર નીકળો. મેં વૃશ્ચિક રાશિના જોયું છે 4-5 ટાઈમથી હું એને રાશિનું રીડિંગ કરું છું, તેમાં આ નેગેટિવ થિંકિંગ એનું હોય જ છે. જે નાની વસ્તુ હોય છે એને મોટી કરીને મનમાં જોવે છે, રોંગ ડિરેક્શનમાં વિચારે છે અને ખોટી ચિંતાઓ કર્યા કરે છે. તો એમાંથી બહાર નીકળો, અપડેટ કરો તમારી જાતને. જે નથી બન્યું એની ચિંતા નહીં કરો. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારી જે હેલ્થ, તમને એવું લાગતું હતું કે બહુ મારી તબિયત ખરાબ છે, તો બસ હવે આ એન્ડ આવી ગયો છે. હવે ન્યૂ બિગનિંગ થઈ રહ્યું છે. તમને ઈશ્વરે બીજો મોકો આપ્યો છે તમારી હેલ્થને સુધારવાનો. તો હવે એને કેરફુલી એને હેન્ડલ કરજો. જો આ વ્યક્તિ છે એ પર્વતની ટોચ ઉપર છે ને એક કદમ આગળ, એ ઉપર જોઈને એક કદમ આગળ ચાલશે એટલે એ ખાઈમાં જ જતો રહેશે. આ કૂતરું એને રોકી પણ રહ્યું છે. તો તમારી લાઈફમાં જે કાંઈ પણ લોયલ પર્સન છે તમારા માટે, જે સારું વિચારતા હોય એવા વ્યક્તિઓ, તો એની વાત માનો અને કેરફ્રી થઈને કદમ નહીં ઉપાડો. તમને જે સેકન્ડ ચાન્સ મળ્યો છે એનો પૂરેપૂરો યુઝ કરો. ડિવાઇન પ્રોટેક્શન તમને મળી રહ્યું છે, હીલિંગ મળી રહ્યું છે, ખુદ ડિવાઇન તમને હીલ કરી રહ્યા છે. અને તમારી આજુબાજુ પણ લોયલ પર્સન, તમારું સારું વિચારે, તમારી કેર કરે, તમારી ચિંતા કરે એવી વ્યક્તિઓ તમારી પાસે ઓલરેડી છે. તો એમનું સાંભળો અને ઓવર થિંકિંગમાંથી બહાર નીકળી જાઓ. ઓવરઓલ હેલ્થ તમારી ખૂબ જ સારી છે, ખૂબ જ સારી રહેવાની છે. કમેન્ટ બોક્સમાં 111 લખીને આ તમારી જે બહુ જ સારી હેલ્થ છે એને જરૂરથી ક્લેમ કરજો. ફાઇનાન્શિયલ લાઈફમાં દેખાઈ રહ્યું છે કે તમારી બધી વિશ ફૂલફિલ થઈ ગઈ છે. તમે જે કાંઈ પણ વિચાર્યું હતું એ બધું તમારી પાસે છે અને ડિવાઇનના સતત આશીર્વાદ તમને મળ્યા કરે છે. તમે નવું તમારી લાઈફમાં ઓપોર્ચ્યુનિટીઝ આવ્યા કરે છે, નવું શીખવાના ભગવાન મોકા આપે છે, નવી રસ્તાઓ પણ બતાવે છે કે તું આ રસ્તે જાતો તારી કમાણી થશે, આ રસ્તે જાતો કમાણી થશે. તો ડિવાઇન સપોર્ટ તો ફૂલ છે, ફેમિલી સપોર્ટ પણ તમને ફૂલ છે, પણ તમારી પોતાની અમુક નેગેટિવ આદતો છે, નેગેટિવ થિંકિંગ છે, જેમાં તમે બંધાયેલા છો કે હું આ વસ્તુ નહીં કરી શકું, મને તો સક્સેસ ન મળે, હું તો બંધાયેલી છું,
મને એટલું બધું આવડતું નથી, તો જે કાંઈ પણ તમારું નેગેટિવ થિંકિંગ છે એ તમારું જાતે ક્રિએટ કરેલું છે. કોઈએ તમને બાંધ્યા નથી, તમે પોતે જ તમારા નેગેટિવ થિંકિંગમાં બંધાયેલા છો. તો આજે ડિવાઇન તરફથી ઓપોર્ચ્યુનિટીઝ આવે છે અને વિશ ફુલફિલમેન્ટનું કાર્ડ છે. અને કમેન્ટ બોક્સમાં 777 લખીને જરૂરથી ક્લેમ કરો અને આ એનર્જીમાંથી બહાર નીકળો. એ તમારા હાથની વાત છે, નેગેટિવ થિંકિંગમાંથી બહાર નીકળવું એ. પ્લીઝ યુનિવર્સ મારા વ્યુઅર્સ માટે એક ગાઈડન્સ આપો. ઇનોસન્સ મતલબ કે તમે બાળક જેવા છો, પ્યોર હાર્ટેડ છો, તમારા મનમાં બિલકુલ છલ કપટ નથી, બધાને તમે પ્યોર હાર્ટથી દિલથી હેન્ડલ કરો છો, જવાબ આપો છો. રિલેશનને તમે બાળક જે એકદમ નિર્દોષ હોય છે, નિર્દોષતાથી તમે તમારામાં પોલિટિક્સ છે જ નહીં. તો આ નેચર જે તમારો છે એને કેરી ફોરવર્ડ કરો, ઓવર થિંકિંગ બંધ કરો. બસ આટલું જ તમારા માટે ગાઈડન્સ છે. તમને મારા વિડીયો ગમતા હોય, તમે આની સાથે રેઝોનેટ થતા હો તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરજો, ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવી બિલકુલ ફ્રી હોય છે, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો. અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. નેક્સ્ટ કયા ટોપિક ઉપર તમારે વિડીયો જોવો છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. થેન્ક યુ સો મચ.